पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणी भगवती अष्टादशाध्यायिनी मम बत्वामनुसन्दधामि भगवद्गीते भवद्देशिनी। पुराण मुनि व्यासजी द्वारा विरचित भगवान द्वारा अर्जुन ने उपदेश आपवामां आवेलो 18 अध्यायवाળી અને અદ્વૈત રૂપી અમૃતની વર્ષા કરવાવાળી ભવદ્વેષીની એવી ગીતા વિશેનું જ્ઞાન ની ચર્ચા કરવાની છે. એના મંગલાચરણનું પણ અનુસંધાન લઈએ, મહાત્મ્યનું અનુસંધાન, અને ત્યારબાદ ગીતામાં પ્રવૃત્ત થઈશું. નમોસ્તુતે વ્યાસ વિશાલ બુદ્ધે ફુલ્લારવિંદાય તપત્રનેત્ર येन त्वया भारत तैलपूर्ण प्रज्वालितो ज्ञानमय प्रदीप. विशाल बुद्धिवाळा व्यासजीने नमस्कार કરી प्रपन्न पारिजाताय तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः. प्रपन्न पारिजाताय, प्रपन्न माने शरणागत માટે પારિજાત સમાન. પારિજાત પારેજાતઃ इति પારિજાતઃ, નદીના પારે થાય જે વૃક્ષ તે પારિજાત છે અને સાથે દેવ વૃક્ષ કહેવામાં આવે છે. પારિજાત ત્યાં જ થાય છે જ્યાં દેવભૂમિ હોય છે. પંચે તે દેવતરવો મંદાર પારિજાતકઃ સંતાન કલ્પવૃક્ષશ્ચ. આ છે 5 જાતના દેવ વૃક્ષ જે કહેવામાં આવે છે એમના નામ. એમાંનું એક છે પારિજાત સમાન, પ્રપન્ન માટે શરણાગતિ. અચ્છા, કેવી શરણાગતિ તો આપણે ગીતામાં સમજીશું. તોત્ર વેત્રેક પાણ, એક હાથમાં દંડ ધારણ કર્યો છે એટલે કર્મ, અને પાછું ગાયને હાંકવા માટેનું જે છે તે ચાબુક, માની લો એક હાથમાં ચાબુક છે અને બીજી છે જ્ઞાન મુદ્રા. જ્ઞાન મુદ્રાય કૃષ્ણાય, જ્ઞાન મુદ્રા છે, બરાબર. એના દ્વારા જ્ઞાનનો ઉપદેશ અને કર્મનો ઉપદેશ. કૃષ્ણાય, પરમાત્મા કૃષ્ણ. ગીતામૃત દુહે નમઃ, એમને ગીતા રૂપી અમૃતનું દોહન કર્યું તેવા ભગવાન કૃષ્ણને મારા નમસ્કાર. અચ્છા, ગીતા રૂપી અમૃતનું દોહન કર્યું તો પછી ગાય કોણ? એના માટે ગાયની જરૂર પડે. તો દોહન કરવું હોય તો વાછરડાની પણ જરૂર પડે, કારણ કે વાછરડું નાનું હોય તો જ દોવા દેતી હોય, તો જ દૂધ આવતું હોય. તો ત્યારે કહે છે સર્વોપનિષદો ગાવો દુગ્ધા ગોપાલ નંદન પાર્થો વત્સઃ સુધીર ભોક્તા દુગ્ધમ ગીતામૃતમ મહત. સર્વો ઉપનિષદ, જેટલા પણ ઉપનિષદ છે, ઉપનિષદ એ ગાય છે. દુગ્ધા ગોપાલ નંદન, એનું દોવાનું કામ કોણ કરે છે? ગોપાલ નંદન. અહીંયા આગળ ભગવાનના બીજા પણ અનેક નામો હતા, મધુસૂદન, હરિસૂદન, ભગવાન કૃષ્ણ વગેરે અનેક નામો હતા. તેમ છતાં પણ ગોપાલ નંદન પાછળ ચિંતન એ જ છે કે ગોપાલ ગાયોની રક્ષા કરવા વાળા, ગાયોને રાખવામાં, જેને સંપૂર્ણ જીવન આપ્યું છે અને જેને પરંપરાગત રીતે ગાયોની સેવા કરી છે. એટલા માટે ગાયો વિશે જાણકારી 100% છે એમની જોડે. માટેથી એમનાથી ભૂલ થવાની શક્યતા નહિવત છે. પાર્થો વત્સઃ, પાછળનું કોણ છે? પાર્થ છે. દુગ્ધમ ગીતામૃતમ મહત, અને ગીતા રૂપી અમૃત એ દૂધ છે. દોહન કરવા વાળા ભગવાન પરમાત્મા છે, અને એટલા માટે તો ગીતાનું મહાત્મ્ય વધી જાય છે. ભારતામૃત સર્વસ્વમ વિષ્ણુર્વક્ત્રા વિનિશ્રુતમ
ગીતા ગંગોદકમ પીત્વા પુનર્જન્મ ન વિદ્યતે. જો જીવનમાં જેને ગીતાનું મહાત્મ્ય અને ગંગામાં સ્નાન કરેલું છે એનો બીજી વખત જન્મ થતો નથી. અને એટલા માટે થઈ ગીતાનું મહાત્મ્ય, શ્રીમદ ભગવત ગીતાનું મહાત્મ્ય એ વારાહ પુરાણની અંદર આવેલું છે. આમ તો વેદોનો સાર એ મહાભારત છે અને મહાભારતનો સાર એ ગીતા છે. સારાત સારમ એવી ગીતા, અને એ ગીતાનું મહાત્મ્ય વારાહ પુરાણની અંદર આવેલું છે. એનું પણ આપણે બધાએ શ્રવણ કરવાનું છે. પ્રથમ સંજોગ એવો ઉભો થયો છે કે જ્યાં સુધી ગીતા જ્ઞાન ન હોય ત્યાં સુધી જ બધા જ્ઞાન હોવા છતાં પણ એ પૂર્ણ છે ને અપૂર્ણ જ છે. એટલા માટે ગીતા જ્ઞાન આવશ્યક છે. માટે થઈ આપણે બધાએ વારાહ પુરાણની અંદર અંતર્ગત જે મહાત્મ્ય આવે છે મહાત્મ્યનું શ્રવણ કરીશું. વરાહ રૂપ ધારણ કરી ભગવાને અને ધરતીને, પૃથ્વીને પોતાના દાંતના અગ્રભાગ ઉપર રાખ્યા છે અને અનેક રાક્ષસોનો ઉદ્ધાર કર્યો છે. અને એ સમયે પૃથ્વી અને ભગવાનનો બંનેનો સંવાદ થયો છે. અને એ સંવાદની અંદર પરમાત્માએ જ આ ગીતાનો ઉપદેશ આપેલો છે, જેનું આપણે શ્રવણ કરીએ. ધરોવાચ ભગવન પરમેશાન ભક્તિરવ્ય વિચારિણી પ્રારબ્ધમ ભુજ્યમાનસ્ય કથમ ભવતી હે પ્રભો. જે મનુષ્ય પ્રારબ્ધ લઈ અને પ્રારબ્ધ ભોગવવા માટે આવે છે. પ્રથમ સમજીએ પ્રારબ્ધ શું છે. સંચિત માને આપણે એ સનાતન ધર્મમાં છીએ જ્યાં એક જન્મ પછી બીજા જન્મમાં માનીએ છીએ, પુનર્જન્મની અંદર વિશ્વાસ રાખીએ છીએ. આપણે અત્યારે જ ખાલી આપણું શરીર છે 30 વર્ષનું એટલા જ છીએ એવું પણ નથી. આપણે જ્યારે નહોતા, આપણા જન્મ તારીખ પહેલા પણ આપણું અસ્તિત્વ હતું. અને જ્યારે પણ આપણું શરીર છૂટશે તેમ છતાં પણ એક એવું છે તત્વ જેનું હંમેશા અસ્તિત્વ રહે છે. જેવી રીતે માટીમાંથી ઘડો બને છે, ઘડો તૂટી જાય છે તો ઘડો તૂટે છે પણ માટી ક્યાંય જતી નથી. અને પુનઃ માટી ક્યાં જાય છે? તો માટીમાં જાય છે. તો એટલા માટે પહેલા આપણે સમજીએ પ્રારબ્ધ શું છે. પૃથ્વી માતાએ તો પ્રશ્ન કર્યો છે ભગવાનને, પરમાત્માને, અને પરમાત્મા આપણને સમજાવે. પણ જ્યાં સુધી પ્રારબ્ધ ખબર નહીં હોય ત્યાં સુધી પણ ખ્યાલ નહીં આવે. તો સંચિત અને પ્રારબ્ધ અને ક્રિયમાન આ ત્રણ સમજવાનું છે. તો પ્રથમ છે સંચિત. સંચિત માને અનેક જન્મ લીધા છે અને એ જન્મમાં જે પણ આપણે પાપ અને પુણ્ય કર્યા છે તેને ભેગું કરેલું. સંચિત માને ભેગું કરેલું, અનેક જન્મોનું ભેગું કરેલું છે. અચ્છા, પ્રારબ્ધ માને એમાંથી થોડુંક લઈ અને ભોગવવા માટે આવ્યા છે. હવે એમાંથી પાપ લઈને આવ્યા છીએ, પુણ્ય લઈને આવ્યા છીએ, તો એમાંથી એટલું ઓછું થાય છે. તો સંચિતમાંથી ઓછું કરી પ્રારબ્ધ લઈને આપણે આવ્યા છીએ અને પાછું અહીં ભોગવટો કરવાનો છે. એટલે એ પ્રારબ્ધ ભોગવતા ભોગવતા બીજા પણ અનેક કર્મો કરીએ છીએ. તો પાછા અનેક કર્મો કરીએ છીએ તો એ જે કર્મ છે પાછા સંચિતની અંદર જમા થઈ જાય છે. તો ક્રિયમાણ એટલે જે આપણે કરીએ છીએ એ કાર્યથી પ્રારબ્ધ તો ભોગવાય છે, પ્રારબ્ધ ખતમ થાય છે, પણ જેટલું ખતમ થાય છે એટલું જ પ્રારબ્ધને વશમાં રહીને અનેક કાર્યો આપણે ન કરવા છતાં પણ કરી લઈએ છીએ. એ પાછું હતું એને એ થઈને ઊભું રહી જાય છે. તો ઘણી વખત પુણ્ય લઈને આવ્યા હોઈએ અને પાપ લઈને વધારે જઈએ, અથવા પાપ લઈને આવ્યા હોઈએ તો પુણ્ય લઈને જઈએ, તેમ છતાં પણ પુણ્ય પણ લઈને જશો તેમ છતાં પણ એ તો બંધનનું કાર્ય થવાનું છે. તો એની પાછળ ચોક્કસ ગીતા જ્ઞાન હોવું જરૂરી છે. તો એ ગીતા જ્ઞાન માટે ધરતી માતા કહે છે કે ભગવાન એક પુણ્ય લઈને તો આવે છે, પ્રારબ્ધ લઈને તો આવે છે, પ્રારબ્ધ ભોગવતા ભોગવતા પણ અનેક કર્મો થઈ જાય છે. તો એ જે પ્રારબ્ધ ભોગવે છે એ મનુષ્યો
ને એક જ તમારી ભક્તિ કઈ રીતે પ્રાપ્ત થાય, અથવા તમે જ એને કઈ રીતે પ્રાપ્ત થાવ? કારણ કે બેલેન્સ, બંનેનું બેલેન્સ જળવાય તો જ એક વસ્તુની પ્રાપ્તિ થાય. બાકી ત્રાજવું ઉપર નીચે હોય તો કાંટો પણ વચ્ચે રહેતો નથી. તો એવી રીતે પરમાત્મા પણ જ્યાં સુધી એકીકૃત્ય ન થાય ત્યાં સુધી તો એ ધ્યેય સુધી પહોંચાતું પણ નથી. તો ભગવાન કહે છે પ્રારબ્ધમ ભુક્તમાનો હિ ગીતાભ્યાસરતઃ સદા સ મુક્ત સ સુખી લોકે કર્મણાનોપલિપ્યતે. જે પ્રારબ્ધ ભોગવતા દરેક ભોગવતા પણ જે ગીતાભ્યાસ રત સદા, જે ગીતાભ્યાસની અંદર પ્રવૃત્ત રહે છે સદૈવ, તે સમુક્ત, તે મુક્ત છે. સ સુખી લોકે, આ લોકોની અંદર પણ સુખ ભોગવે છે. કર્મણાનોપલિપ્યતે, એ જે પણ કર્મ કરે છે એને લિપ્પણ થતું નથી. તો કેવી રીતે? તો ભગવાન કહે છે મહાપાપાદિ પાપાની ગીતા ધ્યાનમ કરોતિ ચેત ક્વચિત સ્પર્શ ન કુર્વંતિ નલી નીલંબુવત. જેવી રીતે પાણી છે કમળને સ્પર્શ નથી કરી શકતું, એવી રીતે પાપ કે પુણ્ય રૂપી કર્મ પણ એ ગીતા અભ્યાસની અંદર જે રત રહેલો છે મનુષ્ય, એને સ્પર્શ કરી શકતું નથી. અને સાથે એટલું જ નથી કે ગીતાનો અભ્યાસ કરવાનો છે, પણ ગીતાની અંદર પણ ઘણા બધા મહાત્મ્ય છે. કેવળ પુસ્તક નથી, સામાન્ય પુસ્તક નથી. ભગવાન શું કહે છે? ભગવાનની વાણી છે ગીતાયા પુસ્તકમ યત્ર, જ્યાં ગીતા રૂપી કેવલ માત્ર પુસ્તક મૂકવામાં આવેલું છે, કેવલ મૂકવામાં આવેલું છે પુસ્તક. તો ઘણી વખત એવું કહે છે ને કે એ તો શું કરવાનું, પેલો તો માળીએ લઈને મૂકી દીધું, અથવા પૂજાના સ્થાનમાં મૂકી દે, એનાથી શું લાભ છે? પૂજન કરવાથી પણ શું લાભ છે? બિલકુલ છે. કારણ કે પડેલી વસ્તુ પણ ઉર્જા, ગીતા છે ને એ પરમાત્માનું સ્વરૂપ છે, પરમાત્માની વાણી સ્વરૂપ છે. તો એની અંદર પણ તે જ કંઈક અલગ હોય છે. તો ગીતા મૂકવામાં આવેલું છે, એક દિવસ હાથમાં પણ આવશે. જો મૂકેલું હશે તો તમારા હાથમાં આવશે. બાકી ઘરમાં જ ગીતા નહીં હોય, ઘરમાં જ ગીતા મૂકવામાં નહીં આવેલી હોય, તો જીવનમાં ક્યારે તમારા હાથમાં નથી આવવાની. તો એટલા માટે પ્રથમ તો કદાચ દેવસ્થાનકમાં પણ ગીતા મૂકવામાં આવેલી છે, તો પણ સરસ વસ્તુ છે. કારણ કે કોઈક દિવસે તિલક કરવા જઈશું ને તો પણ પરમાત્માના દર્શન થશે ને, એકાદ શ્લોક ઉપર નજર પડશે તો પણ એનું અનેક ઘણું ફળ બતાવવામાં આવેલું છે. ગીતાયા પુસ્તકમ યત્ર, જ્યાં ગીતા રૂપી પુસ્તક છે. યત્ર પાઠ પ્રવર્તતે, જ્યાં આગળ ગીતાનો પાઠ થાય છે. તત્ર સર્વાણી તીર્થાની પ્રયાગાદીની તત્ર વૈ. અચ્છા, હવે એનું મહાત્મ્ય શું છે? જે પઠન પાઠન શ્રવણ થાય છે ત્યાં આગળ, તો એનું મહાત્મ્ય બતાવે છે. સર્વે દેવાશ્ચ ઋષયો યોગિનઃ પન્નગાશ્ચ યે ગોપાલા ગોપિકા વાપી નારદોત્તવ પાર્ષદૈઃ સહયો જાયતે શીઘ્રમ યત્ર ગીતા પ્રવર્તતે. જે આગળ ગીતાનું પઠન પાઠન શ્રવણ થાય છે અથવા એની તૈયારી જ આરંભવામાં આવે છે, તો ત્યાં આગળ દરેક પ્રયાગાદી દરેક તીર્થો, નારદાદી વગેરે, ઉદ્ધવ વગેરે ભક્તો, બધા જ દેવો, બધા જ ઋષિઓ, સર્પો, ગંધર્વો, આ બધા જ ત્યાં આવવા માટે તત્પર બને છે. અને યત્ર ગીતા વિચારશ્ચ પઠનમ પાઠનમ સ્મૃતમ તત્રાહે નિશ્ચિતમ પૃથ્વી નિવસામી સદૈવ હિ. એટલું જ નહીં, માત્ર આ જ આવે છે એવું નથી, પરંતુ જ્યાં ગીતાનો વિચાર કરવામાં આવે છે, એનું પઠન પાઠન અને શ્રવણ કરવામાં આવે છે, ત્યાં આગળ તત્રાહમ નિશ્ચિતમ પૃથ્વી, એ પૃથ્વી ત્યાં આગળ નિશ્ચિતપણે સદૈવને માટે નિવસામી, હું વાસ કરું છું. એવું નથી થોડી વાર માટે આવું છું પછી જતો રહું છું, ફોર્માલિટી પૂરી કરું છું, એવું પણ નથી કે 2-5 મિનિટ માટે જમણવારમાં હાજરી આપી એટલે લગ્ન ગાળામાં આખી હાજરી ગણાય, એવું પણ નહીં. હું વસું છું તો ત્યાં આવીને બેસું છું, તો ક્યાં સુધી? કે જ્યાં સુધી એમના મનની અંદર ગીતાના વિચારો છે ત્યાં સુધી.
અને એટલા માટે ગીતાના વિચારથી જ્યાં સુધી તમે ચાલો છો ત્યાં સુધી પરમાત્મા તમારી જોડે જ હોય છે. એક પણ વ્યત દૂર પણ રહેતા નથી. ભક્તાના હૃદય વાસ, એ ભક્તના હૃદયની અંદર જ પરમાત્મા વાસ કરી લે છે. એવું ગીતારૂપી જેના વિચાર હોય છે તે. મે ભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. એ નારદજી, જ્યાં ભક્તો મને મારા ગાય છે ને, ગીતારૂપી જ્ઞાન જ્યાં ગાય છે ત્યાં આગળ હું વાસ કરું છું. યોગીના હૃદયોમાં કેવી છે નહીં. તો કહેવાનો મતલબ કે પરમાત્મા કહે છે કે જ્યાં ગીતા છે, જ્યાં ગીતાનું પઠન પાઠન એના વિચારો છે, ત્યાં આગળ મારો નિત્ય વાસ છે. અચ્છા, પરમાત્મા કહે છે કે બીજું પણ છે. હું કાર્ય કઈ રીતે કરું છું, મારું સંવિધાન શું છે, અથવા આટલા બધાનું પાલન પોષણ કરું છું, તેમ છતાં પણ હું રક્ત નથી રહેતો, હું નિર્લેપ રહું છું. તો એની પાછળનું કયું જ્ઞાન છે? તો પરમાત્મા જ કહે છે, ગીતા શ્રેય હમ તિષ્ઠામિ, ગીતા મે ચોત્તમમ ગૃહમ, ગીતા જ્ઞાનમુપાશ્રિત્ય ત્રિલોકાન પાલયામ્યહમ. હું ગીતાને અધીન રહ્યો છું. કારણ કે જો ગીતા જ્ઞાન ના હોત તો જેવી રીતે માતા પિતા છે, અનેક જણને પોતાના બાળકને કંઈક તકલીફ પડે, પોતાને દુઃખ લાગે, એવી રીતે મારા તો અનેક બાળકો છે, તો હું પણ એમાં ભરાઈ જાત. પણ મને એમાં હું કશામાં નિર્લિપ બન્યો છું, એની પાછળનું કારણ માત્ર ને માત્ર ગીતા જ્ઞાન છે. અને ગીતા જ્ઞાનનો આશ્રય લઈને જ એ જ મારું સંવિધાન છે. અને એનો આશ્રય લઈને જ હું ત્રિલોકાન પાલયામ્યહમ, આ ત્રણે ત્રણ લોકનું પાલન પોષણ કરું છું. ગીતા મે પરમા વિદ્યા, આ ગીતા એ જ મારું પરમ વિદ્યા છે. બ્રહ્મ રૂપા ન સંશયા, અને આ જ બ્રહ્મ વિદ્યા છે. ચિદાનંદેન કૃષ્ણેન ઉક્ત સ્વમુખાદ અર્જુન. ભગવાન પરમાત્માએ સ્વયં અર્જુનને સંભળાવેલું છે. સુખમુખાદ, સુખદેવજીના મુખમાંથી નીકળેલી વાણી, એ જે રસ, એને ભાગવત કહેવામાં આવે છે. એવી રીતે પરમાત્મા, સ્વયં પરમાત્માના મુખમાંથી નીકળેલી જે વાણી છે એને ગીતારૂપી જ્ઞાન કહેવામાં આવે છે. અને પાછું વેદની અંદર તો 3 કાંડ બતાવવામાં આવેલા છે: કર્મકાંડ, જ્ઞાનકાંડ અને ઉપાસના કાંડ. તો જો કદાચ વેદનો જ શરૂઆતમાં જ કહ્યું કે વેદ છે, વેદનો સાર એ મહાભારત છે, અને મહાભારતનો સાર એ શ્રીમદ ભગવત ગીતા છે. તો સારાત સારમ, સારનો પણ સાર છે. દૂધનો સાર માની લો માખણ, તો માખણનો સાર ઘી છે. તો ઘી તો કેટલા પરિશ્રમથી આપણને પ્રાપ્ત થાય છે. તો એ પ્રાપ્ત થયેલું એ ઘી બનાવવા માટે ઘણી પ્રોસેસ થાય છે. તો એટલું પરમાત્માના મુખથી આવેલું છે ને, એટલે સરળતાથી દરેક વ્યક્તિ સમજી શકે છે. પણ અનેક એવા વિષયો છે જેને સમજણમાં આવતા નથી. તો એ અનેક ઋષિઓ, અનેક ટીકાકારો, એટલે કે જેમને પણ ગીતા ઉપર ભાષ્ય કર્યા છે, તેવા પરમ શ્રદ્ધેય સંતોનું આશ્રય લઈ અને આપણે ગીતા સમજવાનો પ્રયત્ન કરીશું. તો એવી શ્રીમદ ભગવત ગીતા ની અંદર પણ 3 કાંડના વર્ણન બતાવવામાં આવેલા છે. તો કયું બધા ભેગા થયા પંડિતો અને અમને એનો અભ્યાસ કર્યો ગીતાનો, ત્યારે માલુમ પડ્યું કે 100% સાચી ઉતરી છે ગીતા, વેદના સારરૂપી, સારાત સારમાં. તો એની અંદર 1 થી 6 અધ્યાય તે ત્વમ પદાર્થ શોધિત, પછી 7 થી તે 12 અધ્યાય સુધી એ તત્ પદાર્થ શોધિત, અને 13 થી તે 18 અધ્યાય સુધી એ ત્વમ અને તત્ આ બંનેઓને એકીકૃત્ય, એટલે તત્વમસી એ સૂત્ર, વેદ સૂત્રને શોધિત કરવામાં આવેલ છે. અચ્છા, ગીતા પાઠ કરવાથી ફળ, કયા ફળની, શું ફળની પ્રાપ્તિ થાય છે? કારણ કે અત્યારે તો મનુષ્યને કશું પણ કરવું જ નથી, ધર્મ કાર્ય પણ કશું. હા, એક વસ્તુ યાદ રાખો કે તમે જે માગી રહ્યા છો, તમારા ન માગવાથી પણ પરમાત્માએ તમને એવા ઘરની અંદર જન્મ આપ્યો છે, તમે માગ્યું નતું કે આ ઘરે જ મારે જન્મ જોઈએ,
તેમ છતાં પણ એ ઘરે જન્મ આપ્યો છે તો એ પણ પરમાત્માની કૃપાથી જ છે. તમને એવો પરિવાર આપ્યો છે તો એ પણ એની જ કૃપાથી છે. તો નથી માગ્યું તેમ છતાં પણ ઘણું બધું આપ્યું છે. તેમ છતાં પણ કેવું છે કે ભગવાન માટે કશું પણ કાર્ય કરવું હોય તો એના માટે પ્રથમ તો ફળશ્રુતિ જોઈએ. ફળશ્રુતિ વગર તો મનુષ્ય લાલાન્વિત નહીં થાય. તો એના માટે ફળશ્રુતિ શું છે? તો ફળશ્રુતિ એવી છે, યો અષ્ટાદશ જપે નિત્યમ, અષ્ટાદશ અધ્યાય જે નિત્ય જપે છે તે અંતતઃ જ્યાં જ્યાં સુધી એ જપ કરે છે, પ્રતિદિન 18 અધ્યાયનું પાઠન કરે છે, તો એની અંદર જ્ઞાનની વૃદ્ધિ થાય છે અને અંતતઃ શરીર છોડ્યા પછી એ પરમાત્માની અંદર એનો વાસ થાય છે. અચ્છા, એટલા બધા 18 અધ્યાય સુધી એટલો બધો સમય ના હોય? અચ્છા, ચિંતા ના કરો. પાઠે અસમર્થમ સંપૂર્ણે, આખો પાઠ કરવામાં અસમર્થ છે, તતો અર્ધમ પાઠમ સમાચરે, તે અડધા પાઠ નું અનુસરણ કરે. 18 અધ્યાય છે તો 18 અધ્યાયમાંથી અડધા કાઢી નાખો. કેટલા વધ્યા? 9 અધ્યાય. 9 અધ્યાયનો પાઠ કરે. ઓ બાપા, 9 અધ્યાય એટલું બધું પણ નહીં, હજી પણ ઓછું. ઠીક છે, પણ એ અડધું તો કરે તો એનો શું ફળ શું મળે? આખો 18 અધ્યાયનો પાઠ કરે તો ચલો માની લો કે જ્ઞાનની વૃદ્ધિ અને સાથે પરમાત્મા જોડે વાસની વાત છે. તો અડધા 9 અધ્યાયનું પાઠન કરવાથી પણ શું મળે? અને તો કે છે તતો ગોદાનજમ પુણ્યમ લભતે નાત્ર સંશયમ. જો અડધો 9 અધ્યાયનો પાઠ કરવામાં આવે ને તો એને ગાયના દાન બરાબરનું ફળની પ્રાપ્તિ થાય છે. અચ્છા, એટલું પણ ન થાય તો ત્રિભાગમ પઠમાનસ્તુ ગંગા સ્નાન ફલમ લભેત. અચ્છા, એનો ત્રીજા ભાગનું માની લો કે અડધા ભાગનું નથી થાય, ત્રીજા ભાગનું તો 6 અધ્યાય કરવામાં આવે ને. ત્રીજા ભાગનું તો 6 અધ્યાય. તો ત્રીજા ભાગનો જો પાઠ કરવામાં આવે તો એને ગંગા સ્નાન ફલમ લભેત, એને ગંગાની અંદર સ્નાન કરવાનું ફળ પ્રાપ્ત થાય છે. બાપા, 3 ભાગ પણ ના થાય એવું તો એનો છઠ્ઠો ભાગ 3 અધ્યાય, 6 ગુણ્યા 3 બરાબર 18. એના 3 અધ્યાયનો પાઠ કરવામાં આવે તો એને સોમયાગ કર્યા બરાબરનું ફળની પ્રાપ્તિ થાય છે. એટલું પણ ન થાય તો એક અધ્યાય અથવા એક અધ્યાય જો પાઠ કરવામાં આવે તો પણ ભક્તિયુક્ત થઈ એક અધ્યાયનો પાઠ કરે તો અંતતઃ શરીર છૂટ્યા પછી તે રુદ્રલોકમાં જાય છે અને રુદ્રગણો સુધી ચિરકાળ સુધી તે એમની જોડે રહે છે. અને શ્લોકના અડધું, એનું પણ અડધું, એક પાદ, કેવલ એક પદનું પણ જો પાઠ કરવામાં આવે ગીતાનો નિત્ય, તો અંતતઃ જ્યારે પણ શરીર છોડે છે ફરીથી એનું મરણ થાય છે, ઉપર જાય પણ છે, પણ પુનઃ એનો જન્મ થાય છે બીજી કોઈ પણ યોનિમાં ના થતા કેવલ ને કેવલ મનુષ્ય યોનિમાં જ એનો જન્મ થાય છે. પરમાત્મા પ્રમાણિત કરે છે. તો જો તમારે બીજો જન્મ પણ જોઈતો હોય, જો તમે જન્માંતર સુધી માનતા હો, અથવા તમારે એવું થાય કે ના અમારે તો પાછું આવવું જ છે, તો પણ તમારે ગીતા જરૂરી છે. ગીતા જ્ઞાનથી તો સંપૂર્ણ મોક્ષ છે. પણ માની લો કે તમારી ઈચ્છા છે કે મારે બીજો જન્મ પણ લેવો જ છે, તો એની અંદર જો તમારી આસક્તિ છે તો તમારે ગીતા પાઠ કરવો જોઈએ અને કરવો જ જોઈએ. ગીતાયા શ્લોક દશકમ સપ્તાહ પંચમ ચતુષ્ટયમ. આવી રીતે 10, 5, 4, અડધો આવા પણ જો શ્લોકનો પાઠ કરવામાં આવે છે તો ચંદ્રલોકની અંદર હજારો વર્ષ સુધી એ ચંદ્રલોકમાં વાસ કરે છે અને પાછો એ મનુષ્ય યોનિમાં જ જન્મ લે છે. ગીતાભ્યામ પુનઃ કૃત્વા લભતે મુક્તિમુત્તમામ ગીતેચ્યુર સંયુક્ત મ્રિયમાને ગતિમ લભેત. અરે ગમે એવો પાપી કેમ ના હોય, અંતકાળની અંદર જો ગીતા એવો ઉલ્લેખ કરે છે અથવા એવું વચન બોલે છે, ગીતા એવું કહેવાથી પણ એની મુક્તિ નિશ્ચિત છે. ગીતાર્થ ધ્યાયતે નિત્યમ કૃત્વા કર્મા વિભૂરિશ જીવન મુક્ત સવિજ્ઞેયો દેહાંતે પરમં પદમ. ગીતાયાઃ પાઠનમ કૃત્વા મહાત્મ્યમ નૈવ યઃ પઠેત વૃથા પાઠો ભવેત તસ્ય શ્રમ એવ હૃદારતઃ. જે ગીતાનો પાઠ કરે છે
પણ જે ગીતાનું મહાત્મ્યનો પાઠ નથી કરતો તો એ પણ એનું વૃથા છે. એ પણ બધું જે કરેલું છે એની પર પાણી ફરી જાય છે. તો માટે થઈ મહાત્મ્ય અવશ્ય કરવું જોઈએ. સુતજી કહે છે, મહાત્મ્યે તદ ગીતાયા મયા પ્રોક્તમ સનાતનમ ગીતાને ચ પઠેદ્યસ્તુ યદુક્તમ તત્ફલમ લભેત. જે ગીતાનું મહાત્મ્ય કરી અને ગીતાનો પાઠ કરે છે એને જ ઉપર બતાવેલા ફળની પ્રાપ્તિ થાય છે. માટે થઈ અને ગીતા કરતા પહેલા અવશ્ય ગીતાનું મહાત્મ્ય કરવું જોઈએ અને સમજવું જોઈએ અને પછી જ ગીતા પાઠનો આરંભ કરવો જોઈએ. વસુદેવ સુતમ દેવમ કંસચાનૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગત ગુરુ. અચ્છા, એવા ભગવાન કૃષ્ણ જોડથી ઉપદેશ આપણે લઈ રહ્યા છીએ, પણ કૃષ્ણ જોડેથી ઉપદેશ લેવો કેમ લેવો તો એની પાછળ પણ એવું કહેવામાં આવે છે, તત વિજ્ઞાદાર્થમ સગુરુમેવાભિગચ્છેત. કોઈ પણ જાતની ઈચ્છા હોય તો એક ઈચ્છાની પૂર્તિ કોની જોડે જઈને કરવી જોઈએ? કે જ્યાં આપણા ગુરુ છે અને ગુરુ દ્વારા જ જે ઉપદેશ મળે એને જ ગ્રહણ કરવો જોઈએ. તો ભગવાન કૃષ્ણ દ્વારા જે ઉપદેશ મળ્યો છે એને ગ્રહણ કેમ કરવો? તો એના પ્રશ્નમાં જવાબમાં મળે છે, વસુદેવ સુતમ દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદગુરુમ. વસુદેવ સુતમ દેવમ, વસુદેવના પુત્ર તો એ તો ઠીક છે, એ તો હોય. વસુદેવ સુતમ દેવમ, વસુદેવ સુતમ દેવમ, વસુદેવ સુતમ દેવમ કંસ ચાણૂર મર્દનમ. કંસ અને ચાણૂર જેવા રાક્ષસોને મર્દન મારવા વાળા કંસ ચાણૂર મર્દનમ દેવકી પરમાનંદમ, દેવકીને પરમ આનંદ આપવા વાળા. જે જ્યારે શાંતિપણીમાં અભ્યાસ કરવા માટે ભગવાન પરમાત્મા ગયા, ત્યાં વેદ અભ્યાસ કર્યો અને પછી જ્યારે ત્યાંથી સંપૂર્ણ અભ્યાસ કર્યા પછી નીકળતા હતા ત્યારે ગુરુજીને દક્ષિણા વિશેનું પૂછ્યું અને ગુરુજીએ કહ્યું કે મારો જે પુત્ર છે એને પાછો લાવી આપો. તો એ પુત્રને પાછો લાવીને આપ્યો. આ જ વાત જ્યારે માતા દેવકીને ખબર પડી તો એમને પણ એમના સંતાનની માગણી કરી, એ સંતાન આપ્યા. અને જ્યારે સંતાન સન્મુખ ઉભા રહ્યા અને ત્યારે મા દેવકીને એવું થયું કે ખરેખર મેં જે વસ્તુ નિત્ય નથી એવી વસ્તુ માંગી છે અને નિત્ય તો પરમાત્મા છે. એટલા માટે એમને જ્ઞાન થયું અને એ જ્ઞાન થયા પછી એમને શરણ લીધું અને એ શરણ લીધા પછી એમને આનંદ, પરમાનંદની અનુભૂતિ કરાવી. એવા પરમાત્મા અને કૃષ્ણમ વંદે જગદગુરુ, અને જે જગતના ગુરુ છે એવા પરમાત્મા કૃષ્ણને હું વંદન કરું છું. અને એક ગુરુ, જગતગુરુ હોવાથી એમનું જે વાણી છે એ પણ અમૃત રૂપી છે. તો એનું પઠન આપણે કરીશું. ગીતાના અધ્યાય પ્રથમથી શરૂઆત કરીશું. નિત્ય 2, 5, 10 શ્લોક લઈશું. બને ત્યાં સુધી જેટલા પણ દિવસ સુધી ભગવતી ભગવાન માં ભગવતી ઉમિયા, માં ભગવતી વરદાયની વડેચી જ્યાં સુધી શક્તિ આપશે, જ્યાં સુધી બધાનો સાથ સહકાર મળશે ત્યાં સુધી ગીતા ઉપર આપણે વિચાર વિમર્શ કરીશું. જય શ્રી કૃષ્ણ, જય રણછોડ.